હેલો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હનુમાન દાદા. તો પડી ગઈ છે સરસ મજાની સવાર ને તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો જોડાયેલા રહેજો આજના દિવસે મારી સાથે. તમને બતાવીશ કે આજના દિવસમાં અમે શું શું કરીએ છીએ. હાય દીદી, શું બનાવો છો? આજે જમવાનું બનાવ્યું છે મિક્સ શાક અને અહીંયા આગળ મકાઈ અને જુવારનું આમ રોટલા કરું જુવારના મકાઈના મિક્સ રોટલા બનાવ્યા છે, જોઈ શકો છો સરસ મજાના. મસ્ત મસ્ત ઘીવાળા. અને અહીંયા બાજુ શાક શેનું શાક? મિક્સ રીંગણ, ફુલાવર, બટાકા, ટામેટા બધું મિક્સ શાક બનાવે છે. ચલો બધા જમવા માટે આવું બધા. તો ચલો થઈ ગયું છે જમવાનું રેડી. જુવાર મકાઈનો રોટલો, મસ્ત મજાનું મિક્સ શાક, ગોળ અને છાશ. તો ચલો બધા જમવા. તો હું આવી ગઈ છું આજે તો તેજસભાઈના ઘરે. મજામાં ભાભી? હા, મજામાં. શું કરો? બસ હવે તૈયારી ભાભી ઉતાવળમાં છે લાગે, બહુ ભેગા કર્યા એટલે બેંકમાં જાય. બેંકમાં જરૂર ન હોય જવાની. ભેગા તમે કર્યા હે પણ શું કહેવું? એ ખાલી ગઈ સ્ટેજ પરથી ઉતરવાનું. બોલો જો કઈ પેલું કહેવત છે ડુંગરા તો દૂરથી લાગે રડિયા મળે, એવી વાત છે ભાભી. અમને એવું લાગે કે હા ભાભીને કેવી શાંતિ, ભાભીને લાગે રીતિબેનને કેવી શાંતિ. હા બધે શાંતિ. અચ્છા તેજસભાઈના મમ્મી. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. ક્લિક કરાવી દેજે. હેનુઆ નાનો એ હેનુઆ ઓ નહીં લેવો જા, નહીં લેવો જા. હા નહીં લેવો, આવી ગયો. સોફા ઉપર ચડી ગયો. જુઓ તો આ અમારું નાનો નાનો હેનું છે. અમારા ફેમિલીનું સૌથી નાનું મેમ્બર છે આ રીવા. અમે અહીંયા આજે તેજસ્વીન ઘરે આવ્યા છીએ ને, અને આ સૌથી નાનો મેમ્બર છે અમારા આરવી ફેમિલીનો. હે ને એનું બધાને હાય કહી દે, બ્લોગમાં બધાને હાય કહી દે. હાય, કેમ છો બધા? મજામાં છો? શું છે શું છે? તો હવે લોકો નીકળી ગયા છીએ બહાર ફરવા માટે. હાય હીર. હાય. તેજસ્વીની ડોટર છે હીર. અને હેલો. પંડ્યાબેન તો તમે ઓળખો જ છો. તો હીર આજ તમારી જોડે હીર બી આવી છે ફરવા. રોમિયો બી આવ્યો છે. અને હા રોમિયો બી આવ્યો છે અમારો. તો બસ જોઈએ અમે જ્યાં જઈશું ત્યાં તમને બતાવીશું અમે ક્યાં જઈએ છીએ. તો બન્યા રહેજો બ્લોગમાં. સ્ટે ટ્યુન ગાઈઝ. તો અમે લોકો બહાર ગયા હતા રાઉન્ડ મારવા, ત્યાંથી આવી ગયા છે. અમારું થોડું કામ પતાવી અને અહીંયા તેજસબેન ઘરે સરસ મજાનો નાસ્તો મંગાવી દીધો છે. ગરમ ગરમ દાળ વડા, ચોળાફળી અને હીરોએ સરસ મજાની ચા બનાવી દીધી છે. તો અને અમારા હા જુઓ જુઓ જુઓ. તો ચલો તમે બધા અમારા જોડે નાસ્તો કરવા. હજુ નાસ્તો કરીને અમારે ફરી પાછું બહાર જવાનું છે. તો જોડાયેલા રહો બ્લોગમાં અને અમે આજે જ્યાં જ્યાં જઈએ ત્યાં તમને બતાવતા રહીશું. તો હું તેજસભાઈ, નુરવી ભાભી અમે નીકળી ગયા છીએ બોપલ જવા, કેમ કે કદાચ આવતીકાલે અમારે એક શૂટિંગ 500 meters keep right to stay on National Highway 147. તો હું, ભાભી, તેજસભાઈ અને અમારો રોમિયો, અમે 3 જણા નીકળી ગયા છીએ. તો મળીએ બોપલ જઈને. બન્યા રહેજો બ્લોગમાં. શું કરો મનીષભાઈ? બસ જો આ તમે તમારું એક આઉટફિટ તમને લઈ જવાનું છે, તો એમાં થોડુંક અલ્ટરેશન બાકી છે, તો એ કરી રહ્યા છીએ. આજે મનીષબેન બી કામે લગાડી દીધા છે, કેમ કે અમે એકચ્યુઅલમાં ઇમરજન્સીમાં આવ્યા છીએ થોડા લેટ, એટલે એમના સ્ટાફના જતા રહ્યા છે, એટલે આજે એમને કામે લગાડી દીધા છે. મને સોય દોરી પકડતા શીખવાડી દીધી છે. તો ફાઇનલી આવી ગઈ છું ઘરે. આજે તો બપોરથી નહીં, આમ તો કહેવાય કે લગભગ 11-12 વાગ્યાની ઘરેથી નીકળી હતી. અને એટલું બધું કામ હતું એટલે કામની વચ્ચે હું વ્લોગ બી આજ તો વધારે નહીં લઈ શકી, કેમ કે બેક ટુ બેક બધા અલગ અલગ કામ પતાવવાના હતા. વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં ટાઈમ મળ્યો ત્યાં મેં થોડા વિડીયોઝ લીધા હતા. તો ફાઇનલી ઘરે આવી ગયું છું અને હજુ ઘરે આવીને ફટાફટ પેકિંગ ચાલુ કરી દીધું છે, કારણ કે આવતીકાલે છે મારું શૂટિંગ ને અમારે જવાનું છે શૂટિંગ માટે. તો ફટાફટ હું મારું પેકિંગ કરી રહી છું ને નીકળીશું હવે થોડી વારમાં. અમે અહીંયાથી શૂટિંગ કઈ જગ્યાએ છે હું બી ભૂલી ગઈ એકચ્યુઅલમાં, મને આઈડિયા નહીં, હમણાં બધા આવશે એટલે ખબર પડશે. હું જગ્યાનું નામ ભૂલી ગઈ. તો બસ જોડાયેલા રહેજો વ્લોગમાં.
શું કરો છો મેઘા? મેઘાબેન એમને એક્ઝામ આવે છે એટલે એક્ઝામની એમને તૈયારી ચાલુ છે. અહીંયા મમ્મી આ શેનાવાળું ગાઉન કર્યું તે જો મારા મમ્મીના વેસ જુઓ. એને ખુદને ખબર બી નહીં હોય ક્યાં ભીનું થયું નહીં ખબર ને. વાસણ ઘસે ને ઓકે. શું કર્યું તમે આજે આખો દિવસ? બસ અમે આયા ને આરામ કર્યો ને ઘરનું કામ કર્યું ને રસોઈ કરીને બેઠા. હું ને મમ્મી કાલે રાત્રે મળ્યા હતા એ પછી અત્યારે મળ્યા છીએ 24 કલાક પછી. અમે મળ્યા જ નતા સવારના આજે નહીં મમ્મી? આપણા બ્લોગ મમ્મી બધા જુઓ છે ને તો બીના ફઈનો રાજકોટથી મેસેજ આવ્યો હતો તો હું બ્લોગ રોજ જોઉં છું ને ખાસ તો કે સુધાને જોઉં છું ને એને જોઈને મને બહુ આનંદ થાય છે. એમ તો તારે કહેવું છે કંઈ બીના ફઈન બ્લોગમાં? કંઈ નહીં કેવું? ઓકે. એને છે ને વિડીયોમાં શું બોલવું ત્યાં કન્ફ્યુઝ થઈ જાય છે એટલે કહે છે ના ખાલી ખબર પૂછી લો મજામાં છો ને તમે? તો બીના ફઈ તમારી ખબર પૂછ સામે જોઈને તો પૂછ. ના મીરાબેનની ખબર પૂછજો મારા વતીના. સારા છે. રાજેશ કુમાર શું કરે છે? અને જેટલા પણ અમારા બ્લોગ જોતા એ બધા તરફથી મમ્મીની યાદી રાઈટ બધાને. ઓકે ગાઈસ હું કરી લઉં ફટાફટ પેકિંગ કારણ કે મોડું થઈ ગયું છે. તમે માનશો સવારે અમે સાંજે જે નાસ્તો તમને બતાવ્યો હતો એના પછી અમે કંઈ ખાધું બી નહીં. પણ બસ મેં કીધું હતું ને કે મને કામ હોય ને ત્યારે જ મને કહી ના સૂચે કામ હોવું જ જોઈએ. તમે કામમાં બિઝી રહો ને તો તમને નેગેટિવ વિચાર ના આવે. કઈ જ આડાવડા બીજા જે ખુરાફાથી આપણું દિમાગ ચાલતું હોય ને એવું કંઈ જ વિચારો આવે નહીં. એટલે માઇન્ડને હંમેશા કામમાં બિઝી રાખવું જોઈએ રાઈટ. તો શું કહે છે મમ્મી? હું એ જ આખતે બીજી જ રહેવાનું એટલે કંઈ વિચારો આવે નહીં. મારી મમ્મીનું બી એવું કહેવું છે કે કંઈ બી કામમાં બિઝી રહેવાનું. તો બસ મળીએ છીએ અમે નીકળીએ એટલે હું હવે તમને મળીશ. તો બાય બાય. તો બસ ફ્લેટેથી નીકળી ગયા છીએ અને થરા જવાનું છે. લગભગ પાટણ ડીસા ને એ બધાથી આગળ જે રાજસ્થાનવાળો રૂટ આવે માઉન્ટ આબુવાળો લગભગ એ રસ્તા ઉપર થરા આવતું હશે. મને એક્ઝેક્ટ નહીં ખબર પણ લગભગ એ બાજુ આવતું હશે. તો નીકળી ગયા છીએ ઘરેથી અને અહીંયા ટી પોસ્ટ ઉપર ઊભા રહ્યા છીએ. જો કે હું ગાડીમાં જ બેઠી છું, હું નથી ઉતરી નીચે. બીજા બધા ગયા છે, તેજસભાઈ ને પંડ્યાભાઈ ને અમારી જોડે જેટલા પણ અમારા ગ્રુપના બધા છે એ બધા ગયા છે. અને આજે આખો દિવસ સાંજે નાસ્તો કર્યો હોય છે. અમારે કોઈને જમવાનો મેળ પડ્યો નથી એટલે એ લોકો તો ચા પાણીને એવું કરશે. અને ટાઈમ એવું થઈ ગયું છે કે 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે. અત્યારે એવો ઓકવર્ડ ટાઈમ થઈ ગયો છે કે હવે આ ટાઈમે જમવાનું હવે ખબર નહીં વ્યવસ્થિત મળે ના મળે. એટલે અત્યારે લાઇટ નાસ્તા જેવું કંઈ કરી લઈએ. આગળ જો કંઈ આવશે સારું તો જોઈશું, કંઈ ખાઈશું. એટલે અત્યારે મેં બી ગાડીમાં જ કોલ્ડ કોફી અને બ્રેડ બટર મંગાવ્યું છે. બસ આવતું હશે તો આવું છે બસ. ઘણા લોકોને એવું લાગતું હોય કે હા ભાઈ આ લોકોને કેટલું સારું રોજ રોજ બહાર ફરવાનું ને આમ ને તેમ ને રોજ રોજ તૈયાર થઈને બસ ખાલી બહાર ફરવાનું. પણ કોઈ પણ કામ આસાન નથી હોતું. એવું નહીં કે ખાલી અમારું, કોઈ પણ કામ આસાન હોતું નથી. દરેકમાં મહેનત તો માગે જ છે અને દરેકમાં સ્ટ્રગલ માગે જ છે. જેમ કે આજે તમે જોયું કે આજે મને સવારથી વ્લોગ માટે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહીં મળ્યો કેમ કે દોડધામ જ એટલી હતી કે ના સવારથી કોઈને જમવાનો ટાઈમ મળ્યો. હવે અત્યારે આ બ્રેડ બટર ને ખાઈશું, જો આગળ કંઈ મળ્યું તો ઠીક, નહીં તો કંઈ નહીં. એટલે બસ એટલું ઇઝી નથી હોતું એમ. પણ હશે કામ. મને છે ને આવી રીતે કામ કરવાની મજા બી આવે. સાચું કહું, મેં વચ્ચે બી કીધું હતું કે મને બિઝી રહેવું બહુ ગમે. મને કામ હોય ને તો મને થાક ના લાગે એમ, મજા આવે. આ થાક છે ને, આ થાકનો પણ એક આનંદ છે કેમ કે તમે કંઈક પામવા માટે, એક તમારો ગોલ છે, એ ગોલ સુધી પહોંચવા માટે તમે આ મહેનત કરી રહ્યા છો. એટલે એની કંઈક મજા અલગ જ છે એમ. તો આવું કંઈક છે. હવે નીકળીશું અહીંયા આગળ થોડો ઘણો નાસ્તો ને એવું કરી અને થરા જવા માટે. તો બન્યા રહેજો બ્લોગમાં. તો આવી ગયું છે બ્રેડ બટર એન્ડ કોલ્ડ કોફી. થેન્ક યુ પંડ્યાભાઈ. તો ચલો થોડુંક ખાઈ લઈએ. જોકે બ્રેડ બટરના 4 પીસ આવ્યા છે, આટલા બધા તો જમવા જેવું થઈ જશે. ગાડીમાં સૂઈ ગઈ હતી. વાગી ગયા છે રાતના 1:45 અને અહીંયા એક હોટલ ખુલ્લી મળી છે તો ત્યાં જમવા ઊભા રહ્યા છીએ.
અને જમવાનું અહીંયા મંગાવી દીધું છે. મંગાવ્યું છે સેવના બટાકાનું શાક, રોટલી અને દાળ ફ્રાય મંગાવી છે. હમણાં આવશે. કેવી ભૂખ લાગી પંડ્યાભાઈ, તેજસભાઈ? ભૂખ કેવી લાગી છે? જબરજસ્ત. સવારથી આજે બધા અત્યારે પેલા રાત્રે મુખા ડોવા જેવા 2 વાગે જમવા બેઠા છીએ સવારના અત્યારે બધા. બસ અમે જમી લઈએ, પછી મળીએ. તો અમે લોકોએ જમી લીધું છે અને બસ હવે જમીને અહીંયા અમે પાલનપુર ઊભા રહ્યા હતા જમવા માટે અને હવે જમીને અમે નીકળીશું. તો બસ આ સાથે અહીંયા અમે લોકો હોટલ વિવિટ 24/7 તમે ગમે ત્યારે આ બાજુ જતા હોય તો આ એક હોટલ છે જે 24 કલાક ચાલુ રહે છે અને રાત્રે પણ આપણને સરસ ગરમ જમવાનું, અમને ખરેખર શાક રોટલી બધું જે જોઈતું હતું એ મળી ગયું. તો બસ જમીને હવે નીકળીએ છીએ આગળ. ઠંડીમાં ઉઠી ગયા. અડધી રાત્રે 3:30 વાગે આપણે આવ્યા છીએ દાદાના મંદિરે. બતાવો દાદાનું મંદિર. જય દાદાજી પંડ્યાજી ચડાવો. ચોટી ગયું. આવ્યું નહીં ફાઇનલી પંડ્યાજીનું નારિયેળ. તો અહીંયા આટલો જે મોટો પર્વત દેખાય છે ને આખો શ્રીફળનો છે. આ રહ્યો બધા શ્રીફળ છે અને એવી માન્યતા છે કે અહીંયા નીચેથી શ્રીફળ તમે ફેંકો ને તો એ કદી રગડી નીચે નહીં આવતું, એ ઉપર ત્યાં જ મીન્સ સ્થાયી થઈ જાય છે. અને અત્યારે તમે જોયું કે પંડ્યાભાઈએ શ્રીફળ અહીંથી નીચેથી ત્યાં કર્યું ને તો એ ઉપર જ રહ્યું, નીચે ના આવ્યું. એવો અહીંયા મંદિરનો મહિમા છે.